શક્કરટેટી ખાઈ. શક્કરટેટીના અંદર જે ગરભ હોય છે, પલ્પ ગુદો હોય છે, એને તમે બિલકુલ ન ફેંકજો. એનો કેમ ઉપયોગ કરવો છે અત્યારે હું તમને ટૂંકમાં બતાડીશ. એનાથી સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી ડ્રિંક તમારું બની જશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર, એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. ઉનાળામાં શક્કરટેટી બહુ વધુ આવે છે. શક્કરટેટીની તાસીર ઠંડી હોય છે. એ શરીરમાં પાણીની ઉણપ નથી થવા દેતો, શરીરની શીતળતા વધારે છે, સાથે બળતરાને દૂર કરે છે, ગેસ, એસિડિટી, કબજિયાતથી તમને એ બતાડે છે. પેટની સફાઈ સારી રીતે શક્કરટેટી ખાઈને થઈ શકે છે. અનેક ઔષધીય ગુણ છે અને દરેક ઘરમાં દરરોજ શક્કરટેટી આવે છે. હવે અંદરનો જે ગરફ છે, ગુદો છે, એને કેમ ઉપયોગ કરવો? અંદરનો ગુદો કાઢી એને મિક્સીમાં નાખી થોડું એની અંદર પાણી નાખી દેજો અને હવે એને સરસથી તમે મિક્સીમાં પીસી એને ગાળી લેજો. એની અંદર સ્વાદ પ્રમાણે તમે થોડી સાકર ઉમેરી દેજો, થોડો ચાટ મસાલો ઉમેરી દેજો. યદી તમારા પાસે ફુદીનાનો પેસ્ટ છે, અડધી ચમચી ફુદીનાનો પેસ્ટ પણ એમાં નાખી દેજો અને એની બાદ થોડું જીરું નાખી અને આ સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી ડ્રિંક પીને જોજો. હા, એક વાત, યદી તમે પીસવામાં પુદીનાના પાન તમે નાખવા ચાહો છો, તમે નાખી શકો છો. વધુથી વધુ લોકોને શેર કરો. સસ્ત્ર નમસ્કાર.